એક મહિલા કે જે 2016માં પોતાના પ્રેમી સાથે લગ્નના તાતણે બંધાય છે. બંને પતિ પત્ની આંખોમાં આંજેલા સોનેરી સપનાઓની જેમ પોતાની 8 વર્ષની પુત્રી સાથે સુખી દાંપત્ય જીવન વિતાવી રહ્યા હતા. પરંતુ 4 માર્ચની રાત્રે એક એવી ઘટના બને છે જે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જશે. જી હા, એ રાત્રે પતિ જ્યારે પોતાના બેડરૂમમાં શાંતિથી સૂતો હતો ત્યારે તેની પત્ની મુસ્કાન રૂમમાં આવે છે અને અચાનક જ સૂતેલા પતિની છાતીમાં છરીનો ઘા મારીને પતિની ત્યાં ને ત્યાં જ હત્યા કરી નાખે છે. આટલેથી ન અટકતા પતિના મૃતદેહને બાથરૂમમાં લઈ જઈ સૌપ્રથમ તો પતિના શરીરના ટુકડા કર્યા, બાદમાં તે ટુકડાઓને સિમેન્ટ સાથે એક પ્લાસ્ટિકના ડ્રમમાં ભરી દીધા. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને દેશભરમાં હડકંપ મચાવનારી આ ઘટના વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આપણે ત્યાં લગ્ન એ 16 સંસ્કારમાંના એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે, જેમાં 7 ભવ સુધી સાથ આપવાના કોલ દેવાય છે. પરંતુ ઘણી વખત એક ભવ પણ જાણે ભારે થઈ પડે છે. કહેવાય છે કે સમય અને સંબંધમાં એક સામ્યતા છે, બંને સતત બદલાતા રહે છે. જો આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો 2016માં સૌરભ પહેલીવાર મુસ્કાનને મળે છે. સૌરભની નોકરી મર્ચન્ટ નેવીમાં હતી અને તેનું પોસ્ટિંગ લંડનમાં હતું, જેથી તે વારંવાર ભારત આવતો જતો રહેતો. સૌરભ 2016માં મેરઠ આવ્યો. અહીં તે પહેલીવાર મુસ્કાનને મળ્યો હતો. બાદમાં મુસ્કાનને સૌરભની પ્રોફાઇલ જોઈને તેની સાથે પ્રેમ થઈ ગયો. બંને પોતાના પરિવારના સભ્યોથી ગુપ્ત રીતે મળવા લાગ્યા. જ્યારે મામલો લગ્ન સુધી પહોંચ્યો ત્યારે પરિવારનો વિરોધ સામે આવ્યો. પિતા મુન્નાલાલ, ભાઈ રાહુલ અને માતા રેણુ આ લગ્ન માટે તૈયાર નહોતા. પરંતુ પરિવારની વિરુદ્ધ જઈને પણ સૌરભ કુમારે મુસ્કાન સાથે પ્રેમ લગ્ન કર્યા. આ બાબતે સૌરભને પોતાના પરિવારના સભ્યો સાથે સતત વિવાદ ચાલતો હતો, જેના કારણે સૌરભે 3 વર્ષ પહેલા ઇન્દ્રનગરના ઘરમાં ભાડા પર મુસ્કાન સાથે રહેવાનું શરૂ કર્યું, જ્યાં તો તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને 8 વર્ષની પુત્રી સાથે તે રહેતો હતો. તેની પુત્રી હાલ 2જા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. 2019માં આ પ્રેમ કથામાં એક વળાંક આવે છે અને ત્યારે સૌરભની પુત્રી પ્લે હાઉસમાં હતી. સૌરભ મોટા ભાગે બહાર રહેતો હોવાથી મુસ્કાન તેની દીકરીને સ્કૂલે તેડવા મૂકવા જતી, જ્યાં મુસ્કાન પહેલીવાર શાળાની બહાર સાહિલ શુક્લા નામના એક વ્યક્તિને મળે છે. મુસ્કાન ઘરે એકલી રહેતી હોવાથી સાહિલે આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને બંને ઘરની બહાર સતત મળવા લાગ્યા. મુસ્કાનના મતે 2022 સુધી બધું બરોબર ચાલી રહ્યું હતું. સૌરભ વર્ષમાં ફક્ત 2 થી 3 મહિના મેરઠમાં રહેતો હતો અને મુસ્કાન બાકીનો સમય સાહિલ સાથે વિતાવતી હતી. પરંતુ હવે સાહિલે મુસ્કાન પર દબાણ કરવાનું શરૂ કર્યું કે તે તેની સાથે રહે અને તેના પતિ સૌરભને છૂટા છેડા આપી દે. મુસ્કાને પોલીસને જણાવ્યું કે સાહિલ કહેતો હતો કે સૌરભને રસ્તામાંથી હટાવ્યા પછી આપણે બંને શાંતિથી રહીશું. કોઈને કંઈ ખબર પડશે નહીં, કારણ કે તમે લોકો પહેલાથી જ અલગ રહો છો. આપણે દુનિયાને કહીશું કે છૂટાછેડા થઈ ગયા છે અને સૌરભ લંડનમાં છે. આખરે પત્ની મુસ્કાનનો 25 ફેબ્રુઆરીએ જન્મદિવસ હતો અને તેના એક દિવસ પહેલા એટલે કે 24 ફેબ્રુઆરીએ સૌરભ તેના જન્મદિવસ ઉજવવા માટે મેરઠ આવ્યો. સૌરભના પાછા ફર્યા પછી સાહિલ ચિંતિત થવા લાગ્યો કે તેણે 4 માર્ચે સૌરભને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લીધો. 4 માર્ચની એ રાત્રે મુસ્કાને પહેલા પોતાની પુત્રીને બેડરૂમની બાજુના રૂમમાં સુવડાવી અને મુસ્કાને જે રાત્રિ ભોજન બનાવ્યું હતું તેમાં કંઈક નશીલો પદાર્થ ભેળવી દીધો, જેના કારણે જમીને તરત જ સૌરભ ઝડપથી સૂઈ ગયો. આ પછી મુસ્કાને સાહિલને ફોન કર્યો. સાહિલના આવ્યા પછી કોઈ પણ જાતના ખચકાટ અનુભવ્યા વગર મુસ્કાને પોતાના પતિ સૌરભની છાતીમાં છરી મારી દીધી, જેના કારણે સૌરભનું ત્યાં ને ત્યાં જ મોત થઈ ગયું. સૌરભનું મૃત્યુ પછી તેના મૃતદેહને બાથરૂમમાં ખેંચી જવામાં આવ્યો. મુસ્કાન અને સાહિલે મળીને તેના શરીરના 4 ટુકડા કરી નાખ્યા. પતિના મૃતદેહના ટુકડા છુપાવવા માટે તે બજારમાંથી એક મોટું પ્લાસ્ટિકનું પાણી ભરવાનું ડ્રમ લાવ્યા. બાદમાં આ ડ્રમમાં જ મૃતદેહના ટુકડા ભરી દેવામાં આવ્યા. મુસ્કાન અને સાહિલ જાણતા હતા કે મૃતદેહના સડી ગયા પછી તેમાંથી દુર્ગંધ આવશે, તેથી સતત મૃતદેહ પર પાણી રેડવામાં આવ્યું અને બાદમાં તેમાં સિમેન્ટ ભરી દેવામાં આવી.
આ પછી બંને આખી રાત એક જ લોબીમાં સાથે રહ્યા. 5 માર્ચની સવારે મુસ્કાને પુત્રીને જગાડી તેને પોતાની માતાના ઘરે લઈ ગઈ અને તેને ત્યાં જ છોડી પછી તે પાછી આવી ગઈ. બાદમાં સાહિલ સાથે સિમલા મનાલી ફરવા ગઈ, જ્યાં મુસ્કાને સૌરભનો મોબાઈલ પોતાની સાથે લઈ ગઈ હતી અને ત્યાંથી જ તે સૌરભનું વોટ્સએપ મેનેજ કરતી હતી. ઉપરાંત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિમલાની મુલાકાતની સ્ટોરીઝ પણ અપડેટ કરતી રહી. બાદમાં ત્યાં મુસ્કાન સાહિલના લગ્ન સિમલાના એક મંદિરમાં થયા અને ત્યાં થોડા જ દિવસમાં હોટેલ, ખાવા પીવા અને મુસાફરીમાં તેમના પૈસા ખલાસ થઈ રહ્યા હતા. એ સમયે સૌરભના બેંક ખાતામાં 6 લાખ રૂપિયા હતા. મુસ્કાન તે પૈસા ઉપાડી શકી નહીં. બાદમાં પૈસા ન હોવાથી પરેશાન થઈને મુસ્કાને તેની માતાને ફોન કર્યો અને બેંક ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડવા તે પૂછ્યું. માતાએ ગુસ્સે થઈને પૂછ્યું કે સૌરભ તો તારી સાથે હોવો જોઈએ, તો તારે પૈસાની જરૂર કેમ છે? પછી મુસ્કાને તેની માતાને કહ્યું કે મેં સૌરભને મારી નાખ્યો છે અને મૃતદેહ મારા ઇન્દ્રનગરના ઘરની અંદર છે. માતાના કહેવાથી 17 માર્ચે મુસ્કાન સાહિલ સાથે મેરઠ પાછી ફરી. અહીં સૌરભનો ભાઈ રાહુલ છેલ્લા ઘણા દિવસોથી તેના ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે તેની સાથે ફોન પર વાત કરી શક્યો નહીં, જેના કારણે રાહુલ મંગળવારે એટલે કે 18 માર્ચે ભાઈ સૌરભના ભાડાના ઘરે પહોંચ્યો હતો, પણ ત્યાં તેને કંઈ મળ્યું નહીં. માટે તરત જ તેણે ભાભી મુસ્કાનને ફોન કર્યો અને પોતાના ભાઈ વિશે પૂછ્યું. મુસ્કાને કહ્યું કે તે તેના માતા પિતાના ઘરે આવી છે અને સૌરભ વિશે તેને કોઈ માહિતી નથી. રાહુલને ડર હતો કે કંઈક અઘટિત તો બન્યું જ છે. તે આસપાસના લોકો પાસેથી સૌરભ વિશે પૂછપરછ કરી રહ્યો હતો. એવામાં અચાનક મુસ્કાન કોઈ યુવાન સાથે ત્યાં પહોંચી ગઈ. રાહુલે પછી તેની ભાભીને તેના ભાઈ વિશે પૂછ્યું, પણ તે સંતોષકારક જવાબ આપી શકી નહીં અને રાહુલને તેની ભાભીને એક અજાણ્યા યુવાન સાથે જોઈને થોડું વિચિત્ર પણ લાગ્યું. તેણે સ્મિત સાથે પૂછ્યું, તમારી સાથે આવેલો છોકરો કોણ છે? જેના પર તે ચૂપ રહી. આ પછી રાહુલ ઘરની અંદર ગયો, જ્યાં તેને તીવ્ર ગંધ આવી રહી હતી. બાદમાં તેણે શોર મચાવ્યો અને મુસ્કાન અને તેની સાથે આવેલા યુવાનને પકડી લીધો, જેનાથી આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા અને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મુસ્કાન અને તેની સાથે રહેલા સાહિલને કસ્ટડીમાં લઈ લીધા. રાહુલે પોલીસ સામે શંકા વ્યક્ત કરી કે તેના ભાઈનો મૃતદેહ પ્લાસ્ટિકના મોટા ડ્રમમાં હતો. ડ્રમ સંપૂર્ણપણે ઢાંકણ અને સિમેન્ટથી ભરેલું હતું. બાદમાં પોલીસે તપાસ શરૂ કરી. તે દરમિયાન એક મોટું પ્લાસ્ટિકનું ડ્રમ મળી આવ્યું, જે સંપૂર્ણપણે સિમેન્ટથી ભરેલું હતું. પોલીસે ડ્રીલ મશીનથી ડ્રમ તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મૃતદેહને બહાર કાઢવો શક્ય નહોતો. 2 કલાકની મહેનત બાદ પોલીસ ડ્રમને બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પોલીસે ડ્રમમાંથી લાશ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. મુસ્કાન અને સાહિલ હાલ પોલીસ કસ્ટડીમાં છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે સાહિલ ગાંજાનું પણ સેવન કરતો હતો અને તેણે મુસ્કાનને પણ ગાંજો પીવાની વ્યસની બનાવી દીધી હતી. આ જ કારણ હતું કે મુસ્કાન સાહિલને છોડી શકતી ન હતી. આપણે ત્યાં લગ્નને લઈને ખૂબ ચર્ચાઓ થતી હોય છે, ત્યારે આ પ્રકારના કિસ્સાઓ લગ્ન જીવન પર પણ પ્રશ્નો ઊભા કરતા હોય છે. તમને અમારી આ વિશેષ રજૂઆત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.